પછી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના અંગે વાત કરીએ કે મોપેડ ચાલકને મહિલાઓએ માર માર્યો હતો। દરબાર ચોકડી નજીક અકસ્માતની ઘટના બની હતી। તે બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। કારની પાછળ મોપેડ ચાલક અથડાયો હતો। કાર ચાલકે અચાનક બ્રેક મારતા મોપેડ ચાલક અથડાયો હતો, જેમાં કારમાં સવાર લોકો મોપેડ ચાલક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં જ થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ઘટના અંગે વાત કરીએ કે આ વિડીયો સામે આવ્યો છે, જેમાં મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાર ચાલકે અચાનક બ્રેક મારતા આ ઘટના બની હતી, તો જાહેરમાં જ ધીંગાણું સર્જાયું હતું। એક્ટિવા ચાલકને માર માર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરામાં અકસ્માતની ઘટના, તે બાદ મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા। શું વધુ અપડેટ? વડોદરાના માજલપુર વિસ્તારની દરબાર ચોકડી બ્રિજ છે, ત્યાંની આ છે। વહેલી સવારે કાર જતી હતી, કાર ચાલકે અચાનક મારી પાછળથી મોપેડ ચાલકે ત્યારબાદ કારમાંથી ઉતરી અને મહિલાઓ અને પુરુષ દ્વારા મોપેડ ચાલકને માર મારવામાં આવ્યો। અકસ્માતે બનેલી આ ઘટના પછી અને મહિલાઓ કાયદો હાથમાં લઈ અને જે મોપેડ ચાલક છે એને માર માર્યો। સ્થાનિક લોકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। હાલ તો માજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ મહિલાઓએ કેમ આવો સંઘર્ષ વ્યક્ત કર્યો અથવા તો મહિલાઓએ કેમ આ જે મોપેડ ચાલક છે હુમલો કર્યો, એને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ મામલો ગંભીર એટલા માટે છે કે મહિલાઓ બની એ પણ આ પુરુષને માર મારી રહી છે અને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ।